ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો આજરોજ એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ એલેમ્બિક સુપોષણ અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની સાથે રહીને પાદરા તાલુકાના મજાતણ, ચોકારી અને કરકડી ગામની આંગણવાડીની ધાત્રી માતાઓને પોષણને લઈ બાળકના વિકાસ માટે કઈ જરૂરી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેમ કે ધાત્રીના ખોરાકમાં કયા ખોરાકનો સમાવેશ કરવો જેથી સારી માત્રામાં તેઓને ધાવણ આવે, તેમજ સ્તનપાન અને પૌષ્ટિક આહારથી માતા અને બાળકને થતા ફાયદા અંગે સમજ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી। આ સાથે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા 7 મહિનાથી 5 વર્ષના બાળકો જેઓ લાલ ગ્રેડમાં આવે છે તેવા બાળકોને અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ICDS વિભાગના આંગણવાડી કાર્યકરો તેમજ હેલ્થ વિભાગના CHO, સામૂહિક આરોગ્ય અધિકારી શ્રી, આશા કાર્યકરો, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને એલેમ્બિક CSR ફાઉન્ડેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ એલેમ્બિક સુપોષણ વડોદરા અને પંચમહાલ જિલ્લાના 26 ગામોના 53 આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા કાર્યરત છે। એલેમ્બિક CSR ફાઉન્ડેશન તરફથી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ વિશે આજે લાભાર્થીઓને સમજાવવામાં આવ્યું, પોષણ વિશે માહિતી આપવામાં આવી અને સાથે કીટ પણ વિતરણ કરવામાં આવી, જેમાં CSR ફાઉન્ડેશન તરફથી જે કીટ આપવામાં આવી છે એ લાભાર્થીઓને ખૂબ ઉપયોગી બને અને આગળ એમનું રોગ પ્રતિકારક શક્તિમાં એ લોકો સારો એવો ખોરાક લઈ શકે તે માટે અમે એમને માહિતગાર કર્યા અને આ માટે CSR ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર।